ઓકે, બોર્ડ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો તમારો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પાર્ટ જો કોઈ હોય તો યુનિટ નંબર 6. કારણ કે પાઠના ટાઇટલમાં ટીચર શબ્દ આપ્યો છે એટલે એટલું તો ખબર પડી જાય. આગળનું ખબર પાડવા જેવું નથી, પાછળનું ખબર પાડવા જેવું છે કે પાઠમાં ટીચરની વાત કરેલી છે. અને છેલ્લા 10 વર્ષના તમે જો બોર્ડના પેપર ચેક કરશો, 10 વર્ષના નહીં હોય તો છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર ચેક કરી લો, કોઈ પણ પબ્લિકેશનની બુક ઉઠાવી લો તો એમાં 5-7 પેપર તો ડેફિનેટલી આપેલા હોય. બોર્ડના 5 વર્ષના ક્વેશ્ચન પેપર જો તમે ચેક કરો તો તેમાં પાછા 10 પેપર થાય. એક માર્ચમાં લેવાય તે અને એક જે ખરી તે જૂન જુલાઈમાં જે રિપીટરની પરીક્ષા લેવાય તે. હવે એ 10 પેપર તમે જોશો તો આઈ ગેરંટી ઇટ કે 5 થી 6 પેપરમાં ટીચર વિશેનું સેક્શન ઈમાં પૂછાયેલું હશે. ક્યાં તો એ રિપોર્ટ પૂછશે ટીચર્સ ડેનો, અથવા તો ટીચર પર એસે પૂછશે. શોર્ટ નોટ તો પાછી પૂછાવાની તે તો અલગ જ વસ્તુ છે. એટલે 3 માર્કની શોર્ટ નોટ, 5 માર્કનો રિપોર્ટ, 6 માર્કનો એસે. હવે એક સાથે એકાદ વખત કોઈક જગ્યા પર એવું થયું પણ છે કે ટીચર્સ ડેનો રિપોર્ટ પણ પૂછેલો અને ટીચર વિશેનો એસે પણ પૂછેલો. જો આવું જો થઈ ગયું તો જલસો જ પડી જાય આપણને. પણ 3 માર્કની શોર્ટ નોટ આમાંથી નીકળે હેલન કેલર વિશે અથવા તો એના ટીચર એની સુલિવાન વિશે. અને આ 2 શોર્ટ નોટ નીકળે છે. 2 શોર્ટ નોટ સિવાય જે આપણો એસે અથવા તો રિપોર્ટ, હવે જ્યારે તમે એસે લખો છો માય ફેવરિટ ટીચર અથવા માય ઇંગ્લિશ ટીચર, તો તેમાં માત્ર ટીચર વિશે બધું લખવાનું છે. એક જ ટીચર વિશે બધું લખવાનું છે કે ભાઈ ટીચર જે ખરા એ એમનો લુક આવો છે, એની મેથડ આવી છે, એમનું નેચર આવું છે, આવી રીતે ભણાવે છે, જે પુઅર સ્ટુડન્ટ્સ હોય તેને એક્સ્ટ્રા ક્લાસ લે છે, એને હેલ્પ કરે છે, મોટિવેટ કરે છે, આવી બધી વાતો એમાં હશે. આવી બધી વાતો હશે. અને જ્યારે તમે ટીચર્સ ડેનો રિપોર્ટ લખો છો તો ટીચર્સ ડે એ દિવસે તમે 5મી સપ્ટેમ્બરે શું કરો તો કે ભાઈ અમે બધા જે ખરા તે ટીચર બનેલા હોઈએ, અમે ક્લાસરૂમમાં જઈને અમારા નાના જે સ્ટુડન્ટ જે ખરા 8મા વાળાને ભણાવ્યા, 9મા વાળાને ભણાવ્યા, એ દિવસે અલગ અલગ કે ને કે બધી એક્ટિવિટી કરી. અને છેલ્લે જે ખરું તે બેસ્ટ ટીચરનો જે કે ને કે સ્ટુડન્ટ્સે બહુ સારું ભણાવ્યું હતું એવા બધા 2-4 સ્ટુડન્ટ્સને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. તો એમાં આવી વાતો હશે, એમાં તમારી બધી વાતો કે તમે આ કઈ રીતે સેલિબ્રેશન કર્યું. અને ટીચરનો એસે જ્યારે લખો છો ત્યારે તમારે એક ટીચર વિશે બધી ડિટેલ લખવાની કે ટીચર કઈ રીતે ભણાવે છે, એ ટીચર કેવા છે, એના પર આ વાત ચાલશે. તો બેઉ એસે સરખા નથી, બેઉ એસે ટોટલી અલગ છે. પેલામાં ડે વિશે લખવાનું છે, આમાં એક ટીચર વિશે લખવાનું છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી અને હેલન કેલર જન્મથી આંધળા હતા, બહેરા થઈ ગયેલા, કદાચ જો મારી ભૂલ નહીં થતી હોય તો જન્મના 1-2 વર્ષની અંદર જ એમની જોવાની દ્રષ્ટિ, આંખ જે ખરી એમણે ગુમાવેલી અને સાથે સાંભળવાની ક્ષમતા પણ ગુમાવેલી હતી. હવે સંભળાય નહીં એટલે બોલાય પણ નહીં, ઇનપુટ વગર આઉટપુટ નહીં આવે. શું બોલવાનું એ સાંભળીને જ આપણે બોલતા શીખતા હોઈએ. એટલે જે લોકો જે પ્રકારની ભાષા ઘરમાં બોલાતી હોય છે એ જ પ્રકારની ભાષા આપણે અત્યારે પણ બોલતા હોઈએ છીએ. આનું ઊંધું એવું થાય કે જે પ્રકારની ભાષા તમે બોલો છો અમે સ્વીકારી લઈએ છીએ કે તમારા ઘરમાં આ જ પ્રકારનું ચાલે છે. કોઈ પણ શિક્ષક, આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જે ઓનલાઈન જોતા હશે, એમાંથી પણ એવા હશે કે જે કદાચ શિક્ષકો વિશે એક વચનમાં વાત કરતા હોય. એક વચન પેલો ઇંગ્લિશ વાળો આવ્યો કે પેલી ગુજરાતી વાળી આવી. મેં પહેલા જ કીધું આ ઇનપુટ તમને ઘરમાંથી મળેલો હોવો જોઈએ. અથવા અથવા વાલીનું આ બાબતે ધ્યાન જ નથી કે મારો છોકરો એના શિક્ષકો, અને પાછું આવું ઘણી બધી વખત આવું પણ બની શકે. આઈ એમ નોટ શ્યોર, પોસિબિલિટી 50-50 કે ઘરમાં જ્યારે બાળક શિક્ષક વિશે કંઈક વાત કરતો હોય, કંઈક શિક્ષકની મસ્કરી કરતો હોય ત્યારે વાલી એમાં હસીને એને સંમતિ આપતા હોય કે બરાબર છે, તું જે શિક્ષકની મસ્કરી કરે છે એ કરાય,
આ વાલીનું હસવું, વાલી જ્યારે હસે છે ત્યારે પરમિશન આપી દે છે કે બરાબર છે, આ કરાય, આ કરાય. આવું વાલીએ હસતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ કે મારો છોકરો એના શિક્ષક વિશે કંઈક મસ્કરી મજાકવાળી વાતો કરે છે તો એમાં મારાથી નહીં હસાય. આ વાલીને ખબર હોવી જોઈએ. બરાબર. એટલે જોજો, તમારા ઘરમાં તમારે વાલીને ચેક કરવા હોય તો આ રીતે ચેક કરી શકાય. અને એ તો તમને પણ ખબર જ હોય કે હું જ્યારે કહીશ, અત્યારે તમે પોતે એનાલિસિસ કરી જ નાખ્યો છે કે આ મેં છે ને એક વખત આવી શિક્ષક વિશે કે ને કે વાત કરી ને તો મારા પપ્પા બહુ હસેલા, મારી મમ્મી હસેલા. ખેલ પૂરો, ખેલ પૂરો. પછી કે નહીં કે આપણે મતલબ આપણે એ વસ્તુ, વાલી જે ખરા તે બાળકને એમ કહે છે કે શિક્ષકને એમ કહે છે કે સાહેબ તમે જરાક જોજો, ધ્યાન આપજો. આ ધ્યાન વાલીએ આપવાનું હતું. અમે થોડા વાલી પર ધ્યાન આપવા જવાના, અમે થોડા વાલી પર ધ્યાન આપવા જવાના. એટલે આના પહેલાનો પેલો મધરવાળો પાઠ હતો કે શું હતું, ત્યારે પણ મારે આ વાત કશે કદાચ અહીંયા નહીં તો બીજી કોઈ જગ્યા પર આ મુદ્દો નીકળેલો હતો કે જે કામ મમ્મીએ કરવાનું છે એ મમ્મીએ જ કરવાનું છે, જે કામ પપ્પાએ કરવાનું છે એ પપ્પાએ જ કરવાનું છે. કારણ કે 12મા વાળા સાથે અમારે વાત નીકળેલી હતી કે 12મા વાળાને સ્કૂલ લાઈફનું છેલ્લું વર્ષ. મેં એમને પૂછ્યું, મેં કીધું તમે આજ દિન સુધીમાં કેટલા શિક્ષક પાસે ભણ્યા? તમને પણ અંદાજો પણ નહીં હશે. સ્કૂલ અને ટ્યુશન થઈને 12મા વાળાનો એક રફ અંદાજો છે કે 50થી વધારે શિક્ષકો પાસે ભણ્યા. એ મતલબ કે એક બાળક પાસે 50 શિક્ષકો છે, એક શિક્ષક પાસે 50 વિદ્યાર્થી છે. અને આ સ્ટોરી અલગ જ છે, આ સ્ટોરી અલગ છે. એમાં એક શિક્ષક પાસે એક જ વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થી પાસે એક જ શિક્ષક છે લાઈફ ટાઈમ માટે, લાઈફ ટાઈમ માટે. બહુ મોટી ઉંમર સુધી હેલન કેલર ના ટીચર જે ખરા એની સાથે રહ્યા હતા. એક વિદ્યાર્થી પાસે બહુ બધા શિક્ષકો, 50 શિક્ષકો છે, એક શિક્ષક પાસે 50 વિદ્યાર્થી છે. પણ મજાની વાત એ છે કે પપ્પા એક જ છે. એટલે પપ્પાએ જે કામ કરવાનું છે તે પપ્પાએ જ કરવાનું છે. મમ્મીએ જે કામ કરવાનું, મમ્મી એક જ છે. મમ્મીએ જે કામ કરવાનું છે તે મમ્મીએ જ કરવાનું છે, એ કોઈ શિક્ષક નહીં કરી શકે. બરાબર. એનીવે, તો એટલે ટીચર વિશેનો એસેમાં પિતાનો પણ ઉલ્લેખ કરી શકાય, માતાનો પણ થોડો ટચ આપી શકાય. બરાબર. ઓવરઓલ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે સરસ મજાનો પાઠ છે કે આઈ લવ યુ ટીચર. હેલન કેલરની વાત છે. હેલન કેલર બીકેમ ડીફ. ડીફનો અર્થ થશે બહેરું. આના પરથી એક બીજો શબ્દ બને, ડીફનેસ. એનો અર્થ થશે બહેરાશ. એન્ડ બ્લાઇન્ડ, અંધ થઈ ગયા. મૂક બધિર નહીં, બધિર એટલે કદાચ બહેરું એવું થાય એમ. આંધળા અને બહેરા બન્યા વેન સી વોઝ વેરી યંગ, જ્યારે તે બહુ નાની ઉંમરના હતા. મેં કીધું તેમ 1-2 વર્ષના હતા. સિન્સ, સિન્સ શબ્દ જે ખરો તેનો અર્થ થશે કારણ કે. સિન્સ શી વોઝ ડીફ, એ અંધ હતા. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ બોલતા શીખી શક્યા નહીં. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. એક્સ્ટ્રીમલી એટલે અતિશય. એના માતા પિતા અતિશય ચિંતિત હતા, ખૂબ જ વરીડ, ટેન્શનમાં. સાલું એક બાળક, બાળક જે ખરું એ બોલતું નથી. એટલે ઘણી વખત ડોક્ટરો પણ જે ખરું ને તે ચેક કરી લે, અલગ અલગ દિશામાં ચપટી વગાડીને ચેક કરી લે કે બાળકને વ્યવસ્થિત એ સાંભળી શકે છે કે નથી સાંભળી શકતું, એ તરત ચેક કરી લે. ધેન they found મિસ સુલિવાન. પછી એમને મિસ સુલિવાન મળ્યા. મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. એ આંધળા અને બહેરા બાળકોના ટીચર હતા. That changed Helen's life. એનાથી હેલનનું જીવન આખું બદલાઈ ગયું. Here is an account of the turning point in her life in her own words. હેલન કેલરના શબ્દોમાં એની આખી વાત કરી છે કે આખો ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે એના જીવનમાં પરિવર્તન આવ્યું એની વાતો કરી છે. આઈ સ્ટીલ રિમેમ્બર, સ્ટીલ એટલે એક આ સ્ટીલ છે,
એક આ સ્ટીલ છે અને એક આ સ્ટીલ છે. આ સ્ટીલ નો અર્થ હશે હજી પણ, હજુ પણ, હજી પણ ચાલે. આ સ્ટીલ એટલે ધાતુ, સ્ટેનલેસ સ્ટીલ. અને આ સ્ટીલ એટલે ચોરી કરવી. I still remember that morning of the year 1887. 1887 ની એ સાલ મને હજુ પણ યાદ છે. 1887 ની એ સાલ હજુ પણ મને યાદ છે. I was just 7 years of age then. ત્યારે હું 7 વર્ષની હતી. સવાલ પૂછાય, when was Helen Keller born? હેલન કેલરનો જન્મ ક્યારે થયેલો? સાહેબ લખ્યું તો છે 1887. બેટા ત્યારે 7 વર્ષની હતી. 87 માં 7, 86 માં 6, 5 વર્ષની ક્યારે થયેલી? 85, 4, 84, 3, 83, 2, 82, 1, 81, 0, 0. 1880 માં એનો જન્મ. My teacher Annie Sullivan came to our house that day. એના ટીચર આર્યા એની સુલિવાન એના ઘરે આવ્યા હતા. કે સાહેબ એના ઘરે કેમ? આંધળી બહેરી છોકરી તો એને સ્કૂલે કેવી રીતે મોકલે? સાંભળતી હતી તો કદાચ મોકલતે કોઈકના સાથે, પણ આ તો સાંભળે પણ નહીં. નેક્સ્ટ ડે સી લેડ મી ઇનટુ હર રૂમ. બીજે દિવસે તેઓ મને એમના રૂમમાં લઈ ગયા. દોરી જવું. આવો આવો સાહેબ. યુનિટ નંબર 2 માં પણ આ સ્પેલિંગ આવેલો. એન્ડ ગેવ મી અ ડોલ. અને મને રમવા માટે ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ નો અર્થ થશે થોડા સમય માટે. અ વાઇલ એટલે થોડો સમય, ફોર એટલે માટે. હું એની સાથે થોડો સમય રમી ઢીંગલી સાથે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ. મૂવમેન્ટ નો અર્થ થશે હલનચલન. બીજો અર્થ જો આને લેવો હોય તો તમે ઈશારો. એમણે ઓન માય પામ, મારી હથેળીમાં આંગળીથી કંઈક ઈશારા કર્યા, કંઈક હલનચલન કર્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ ઉત્તેજક અનુભવ હતો. એક્સાઇટિંગ એટલે ઉત્તેજક, એક્સપિરિયન્સ એટલે અનુભવ. એકદમ ઉત્તેજક અનુભવ હતો. એમ રૂવાટા ઉભા થઈ ગયા. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ, એન્ડ સ્ટાર્ટેડ, એન્ડ સ્ટાર્ટેડ, એન્ડ સ્ટાર્ટેડ. ઇમિટેટિંગ નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ઇમિટેટિંગ નો અર્થ થાય કોપી, નકલ કરવી. ઇમિટેશન જ્વેલરી. ધ મુમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. એમણે મારી હથેળીમાં આંગળીથી જે ઈશારા કર્યા એમાંથી મેં એમને ઈશારા કરવાનું ચાલુ કર્યું એને આંગળીમાં. વેન આઈ ફાઇનલી સક્સીડેડ. સક્સીડ અહીંયા સુધી ઈડી ભૂતકાળના રૂપ તરીકે છે. સફળ થવું. ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે એ હું યોગ્ય રીતે કરતા શીખી. એમણે જે કે હાથમાં ઈશારા કંઈક કરેલા હતા. આઈ વોઝ થ્રિલ્ડ. હું એકદમ રોમાંચિત થઈ ગઈ. કે સાહેબ રોમાન્સ નહીં, રોમાંચિત, રોમાંચિત. તમારો મિત્ર સરસ મજાની 3 લાખ, 4 લાખ કે 5 લાખ રૂપિયાની હયાબુઝા કે ને કે એવી કોઈ સરસ મજાની ગાડી લઈને આવે. ભૂમ 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 પાછળથી કે ને કે પેલા ધુમાડાની જગ્યા પર કે ને કે પેલી આગની જ્વાળા જાણે નીકળતી હોય. અલા જોરદાર અલા. એ તમને કે ચાલ બેહી જા. હું વાત કરે લા 5 લાખની ગાડી પર તમે બેસો, એ પેલો ભૂમ 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 કરે, કેવું ફીલ થાય? સાહેબ જોરદાર અલા, જોરદાર સાહેબ. બસ થ્રિલ્ડ, રોમાંચિત. બરાબર સાહેબ રૂવાટો ઉભો થઈ ગયા આપણે જાણે હું ગાડી છે ને મેં તો પાછળ જોયું લા જોરદાર. આપણે એવું લાગે કે જાણે એ જે ખરો તે પહેલા માળ પર છે, ગ્રાઉન્ડ ફ્લોર પર એ બેઠેલો છે અને હું સાહેબ પહેલા માળ પર એવું લાગે જાણે. સ્પોર્ટ્સ બાઇક જોઈ કે નહીં, એક આ બાજુ હોય ને પેલું બીજું ઉપર જ જાણે હોય. જોરમાં જો બ્રેક મારી તો પેલું હિદ્દું ઉડીને આગળ પાછળ બેઠેલું પ્રાણી હોય છે. આઈ ડીડ નોટ નો
હું લેજો લેજો લેજો, ચાલ્યા કરે. આઈ ડીડ નોટ નો મને નહીં ખબર હતી. આઈ વોઝ જાગતે રહો, મેરે ભરોસે મત રહો. બેટા જરા વ્યવસ્થિત બેઠ, માણસ બસ જો કેટલો સુંદર લાગે. હે? એ બુગલી બુગલી કરે ને. આ ઓનલાઈન વાળામાં કેટલા ને બુગલી બુગલી ખબર હોય એમ. પેલી વેસેલિન ની એડમાં આવે ખબર, બુગલી બુગલી બુસ. અચ્છા. અને હું કરો. I didn't know that. I was spelling DOLL. કે સાહેબ ડાયરેક્ટ ડોલ બોલો નહીં, નહીં 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 નહીં. એને ડાયરેક્ટ ડોલ લખતા નહીં શીખવેલું. એના ટીચરે એને ઢીંગલી રમવા આપી અને હાથમાં જે ઈશારા કરતા હતા તે શું હતું, તો કે પહેલા ડી નો ઈશારો કર્યો. એટલે પેલી જે ખરું તે પણ એને હાથમાં લાવ, ડી. પછી પેલા હું તારા હાથમાં ઓ લખું, એટલે પેલી પાછો હાથ પકડીને ઓ લખો. પછી પાછો એલ, એ લાવ, એલ, પાછું એલ, પાછું એલ. પછી કે ને કે DOLL, એટલે પાછું લખે DOLL. આ રીતે એ સ્પેલિંગ લખતા શીખી. આ રીતે પહેલો પહેલો સ્પેલિંગ શીખેલી. સવાલ પૂછી શકાય, વિચ વોઝ ધ ફર્સ્ટ સ્પેલિંગ ધેટ હેલન લર્ન. હેલન સૌથી પહેલામાં પહેલો કયો સ્પેલિંગ શીખેલી? ધેટ વોઝ DOLL. આ રીતે છૂટું જ લખાય, આ રીતે છૂટું જ લખાય, હાઇલાઇટ કરી રાખવાનું હોય. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, થોડા દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા. સડનલી, અચાનક, એકાએક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. ટેપનો અર્થ હશે નળ. મારા ટીચરે મારો હાથ જે ખરો તે પાણીના નળની નીચે મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર પાસિંગ ઓવર વન હેન્ડ, શી સ્પેલ્ટ WATER ઓન માય અધર હેન્ડ, અધર પામ. જરાક જોઈ લેવું પડે મારે શું હતું તેમ. એઝ ધ કુલ ફ્લો ઓફ ધ વોટર રેન ઓવર વન હેન્ડ, એક હથેળી પર, એક હાથ પર ઠંડુ પાણી પડતું હતું, અને બીજી હથેળી પર કે ને કે સ્પેલિંગ લખી WATER. એટલે કે આ જે પડે છે તારા હાથ પર એને આવું કહેવાય, એને આવું કહેવાય, એને WATER કહેવાય. જ્યારે બોલી નહીં શકે, સાંભળી નહીં શકે, જોઈ નહીં શકે, અહીંયા સાલા કે ને કે જોઈ શકે છે, સાંભળી શકે છે, બોલી શકે છે, એને ભણાવવાના હોય, એમાં અમને કે ને કે કેવી તકલીફ પડે. એ તો ટીચર્સ ડે પર ટીચર બને તેને ખબર પડે. તે પાછા પેલા શિક્ષક તો પાછળ બેસવું જ પડે, બાકી ક્લાસ કંટ્રોલ જ નહીં રહી. ઘણા બધા શિક્ષકોને આ તકલીફ પડે છે. ચેક કરજો કે અમુક અમુક શિક્ષકના લેક્ચર હોય ને તો એ પૂરા કચાટ કર્યા જ કરતા હોય એમ. પાછળની બેન્ચ પર તો કે તો નાસ્તાના ડબ્બા ખુલી ગયેલા હોય એમ. કોઈના ડબ્બામાંથી ઈદડા નીકળે. કે જરાક પેલી ચટણી આવડે ને, લીલી ચટણી મસ્ત લાઈટ સાહેબ તમે ઈદડા ખાવાના. અરે ભગવાન, અલા ખતરનાક આ તો. એકાદ કે ને કે દાળ ભાત નું ટિફિન લઈને આવેલા એ હાથે, એ 98 આવડે ને 98. હવે આ હાલ હોય. જો આ કે છે કે મેં ખાધેલું એમ કે. ચાલો જોઈ એમ ખબર હોય ને અમને. As the cool flow of water ran over one hand, she spelled જોડણી કરવી, જોડણી કરવી, WATER on my other palm. એને બીજી હથેળીમાં સ્પેલિંગ લખી. We played this game every day, touching different objects. અમે અલગ અલગ વસ્તુઓને ટચ કરવાની આ રમત રોજ રમતા. એને રોજ આ રમત રમાડતી અને એ જ રીતે શીખવવું પડે. ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન શબ્દનો અર્થ હશે જાગૃત કરવું, અને સોલ શબ્દનો અર્થ હશે આત્મા. આનાથી મારો આત્મા જે ખરો એ જાગૃત થઈ ગયો. સાહેબ એટલે સમજણ નહીં પડી, આત્મા જાગૃત થઈ ગયો તો હું આત્મા ઊંઘતો હતો એનો? નહીં, એવું નહીં હોય. અત્યારે જાગતા બધા જ છે બેઠેલા, એકાદ બે ઊંઘતા હોય તો ખબર નહીં.
જાગે બધા જ છે પણ જાગૃત કેટલા? પ્રાચી. આ સુવિધા પણ છે એમાં. ચાલ. હાજી દીદી લાસ્ટ બેન્ચ. જાગતા બધા જ છે, જાગૃત કેટલા? કે સાહેબ એમાં ફરક શું પડે? આંખ ખુલ્લી છે મતલબ જાગતા છે. જાગૃત મતલબ કે પરીક્ષાના મારે આટલા દિવસ બાકી રહ્યા, આટલા વિષય છે, આટલા ચેપ્ટર છે, એક વિષયના ભાગે આટલા દિવસ આવવાના છે, એમાં પાછા એક ચેપ્ટર માટે મારે આજે મારે સાંજે રાત્રે ઊંઘું ત્યાર સુધીમાં મારું એક ચેપ્ટર સમાજ વિદ્યાનું પતવું જ જોઈએ. અને કહેવાય જાગૃત. અને જાગૃત. બરાબર. લઈએ 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 લઈએ. નાવ હવે each name gave birth to a new thought. દરેક દરેક શબ્દ નવા નવા વિચારોને જન્મ આપતો. every object અહીંયા every object I touched, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, જે કોઈ પણ વસ્તુને ટચ કરતી, seemed to throb, નિયમ પ્રમાણે want, wish, hope, desire, like and like, happy and happy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem છેલ્લો શબ્દ હતો. એની સાથે ટુ વાળું ક્રિયાપદ આવે એટલે આવે. થ્રોબ શબ્દ જે ખરો એ ગ્લોસરીમાં પણ તમને સમજાવ્યો છે, ત્યાં જરા ચેક કરજો. વાઇબ્રેટ, ધ્રુજવું, કાપવું, ધબકવું, એક અર્થ એવો પણ લઈ શકો તમે. આમ તો ધ્રુજવું જ થશે, પણ દરેક વસ્તુ જાણે કે ને કે જિંદગી સાથે ધબકતી હોય, જિંદગી સાથે કનેક્ટ હોય એવું લાગતું હતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ ઓલ થ્રુ ધ વર્ડ્સ. હું શબ્દો થકી આખી દુનિયા સાથે જોડાઈ ગઈ હોય. સર તમે કે ને કે આ બોક્સ દોરવામાં ભૂલ કરી. તમે આઈ શબ્દ જે ખરો એને બોક્સની અંદર નથી લીધો, જાણી જોઈને નથી લીધો. કારણ કે તમારે જ્યારે જવાબ લખવાનો હોય ત્યારે ત્યાં હેલન લખવું પડે, આઈ નહીં ચાલે. હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. એ શબ્દો થકી આખી દુનિયા સાથે હેલન જોડાયેલી, આપણે નથી જોડાયા. અને મારો નિયમ છે કે આઈ, વી, યુ આવું જો જવાબમાં આવ્યું એટલે રાઉન્ડ કરીને શૂન્યો મૂકીશ. બરાબર? નહીં એવું નહીં, એ પછી પેલા અહીંયા Miss Sullivan used to be used to, get used to, get used to. આ જે ખરું તમારું ગ્રામરનું ફંક્શન છે, હેબિચ્યુઅલ એક્શન અથવા હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન. ભૂતકાળની કોઈ એવી ક્રિયા છે હેબિટ રૂપે થતી હોય. એ સાહેબ મારા દાદા રોજ ચાલવા જતા, રોજ. સાહેબ અમે કે ને કે દર રવિવારે અમારે રજા હતી, દર શનિવારે સાહેબ અમારે મોર્નિંગ સ્કૂલ હતી. ટુ બી યુઝ ટુ, આ કે ને રૂટીન કે આવું જ હોય એમ. ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. મિસ સુલિવાન મને રોજ સવારે દૂર સુધી ચાલવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારું આખી ચોપડીમાંથી મારું ફેવરિટ સ્ટેટમેન્ટ તમારે હાઇલાઇટ કરવાની જરૂર નથી, તો મારું ફેવરિટ છે. આ મારું ફેવરિટ સ્ટેટમેન્ટ છે. દરેક વિદ્યાર્થીમાં આ હોવું જોઈએ, પણ સાલા એકમાં નહીં મળે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે પૂછવા માટે ઘણા બધા સવાલ હતા. આપણે કદાચ કે ને કે 5,000, 10,000, 20,000, 25,000 ફી ભરેલી હોય તો 25,000 સવાલ પૂછવા જોઈએ. આ તો 25 સવાલ નહીં પૂછાય હોય. રોજ લિસ્ટ બનાવો કે કેટલા સવાલ પૂછ્યા, કેટલા રૂપિયા વસૂલ થયા, મારો એક સવાલ મને કેટલા રૂપિયાનો પડ્યો, એટલે ખબર પડે. આ તો બસ બેઠા છે, બાવો બેઠો જપે ને જે આવે તે ખપે. લે માસ્તરને કીધું તારી કથા કર્યા કર. લેજો. આની પાસે ઘણા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું એની હથેળીમાં કંઈક લખતી આંગળીથી, ઈશારાથી. એન્ડ ઇન ટર્ન, અને જવાબમાં શી વુડ ટોક ઇનટુ માય પામ એઝ પીપલ ટોક ઇનટુ બેબીઝ ઇયર્સ.
નાનું બચ્ચું હોય તો આપણે પહેલી વખત તમે હું બધા જ બધા જ બધા જ બધા જ કઈ રીતે બોલતા શીખેલા? કઈ રીતે બોલતા શીખેલા? આ પ્રાચી કઈ રીતે બોલતા શીખેલી? હે હે બેટા મમ્મા બોલો મમ્મા. બોલું 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 બોલું. આપણે એને કહીએ બેટા પપ્પા બોલો પપ્પા બોલો પપ્પા પપ્પા. બોલું 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 બોલું. આપણે આ રીતે બોલતા શીખ્યા હોઈએ. બેબીઝ ઇયર્સ આપણે બોલીએ બેબી કાનથી સાંભળે અને કે નહીં કે એ બોલતું થાય. આના કેસમાં તો એ શક્ય જ નહીં હતું. હાથ રે તીત અચ્છા. આના કેસમાં તો આ શક્ય જ નહીં હતું કારણ કે એને સંભળાતું જ નહીં હતું. એટલે અઘરો ખેલ. એટલે જે કે પણ વાત કરવી હોય જે કંઈ પણ વાત કરવી હોય એના માટે હથેળીમાં જ વાતો કરવાની. માય ટીચર સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈ શબ્દ ઓરિજિનલ ક્રિયાપદ ટુ સેટિસ્ફાઈ એટલે સંતોષવું. માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, કંઈક નવું જાણવાની ઈચ્છા હોય. આપણે રાખેલા તો નવું જાણવાના વળી બધું નવું જ છે રે તું બંધ કર. આપણી આ હાલત હોય. મારા શિક્ષક મારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષતા. હું જે કે પણ સવાલ પૂછતી તેના જવાબ આપતા. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. મારી આસપાસની દરેક વસ્તુ જિંદગીથી ભરેલી હતી, પ્રેમથી ભરેલી હતી, આનંદથી ભરેલી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અમારા અભ્યાસનો બીજો તબક્કો જે ખરો એ વધારે મુશ્કેલ હતો. It was also based on the sense of touch. એ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતું. એવી છોકરી કે જેને ની દેખાય, ની સંભળાય, ની બોલાય એને કે ને કે ભાઈ ભણાવવાનું એટલે નેચરલ છે કે ભાઈ સેન્સ ઓફ ટચ. આ એટલા માટે આટલું હાઇલાઇટ કર્યું છે કારણ કે સવાલ એવો પૂછાય છે વોટ વોઝ હેલન્સ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝડ ઓન. શાના પર આધારિત હતું? તો ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. આ તમારો જવાબ થાય. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ ટ્રોટ સ્લોલી. લિપ્સ એટલે કે હોઠ અને ટ્રોટ એટલે નથી ફોટો મેં લીધો. ટ્રોટ એટલે ગળું. એના પર હળવેથી સ્પર્શ કરવા કહેતા. આમ આવી રીતે અહીંયા એક અંગૂઠો અહીંયા. આ હું બોલે બોલે એટલે મોઢું ફફડે ને અને એ ખબર પડે ને કે અવાજ અહીંયાથી નીકળે છે. સ્વર પેટી અહીંયા છે. બરાબર? અહીંયા દબાણ કર. અહીંયા દબાણ કર. અહીંયા અવાજ નીકળ્યો. અવાજ નીકળ્યો. એ એણે કે ને કે મેડિકલ ચેક એનું કરાયું હશે કે આ બોલતી નથી, કેમ નથી બોલતી? સ્વરપેટી છે કે કેમ? એ બરાબર છે કે એમાં કઈ ખામી છે? એટલે ડોક્ટરે કીધું છે સ્વરપેટી છે. પ્રયત્ન કરાવડાવો. પ્રયત્ન કરાવડાવો. પણ એને ખબર જ નહીં પડે. કદાચ પડી જાય તો શું કરવાનું? અહીંયા દબાણ આપવાનું. અહીંયા દબાણ આપવાનું તો અવાજ નીકળશે. તો અવાજ નીકળશે. એટલે પહેલા તો એ ખબર પડી હોઠ હલાવ આમ 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 આમ. અહીંયા દબાણ આપો. એને ખબર જ નહીં પડે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ 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 ના દ્વારા. ધ મુમેન્ટ્સ હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક. હેલન બોલતા કઈ રીતે શીખી? તો આ તમારો જવાબ આવે. મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. કે ને કે હોઠના હલનચલન અને ગળાના કંપનથી એ બોલતા શીખી. વેન આઈ અટર, ઈડી નથી લગાવવાનો. અટરનો અર્થ થશે સ્પીક. માય ફર્સ્ટ વર્ડ, હું જ્યારે મારો પહેલો શબ્દ બોલી, ઇટ ગેવ મી. બાઉન્ડલેસ નો અર્થ થશે અનલિમિટેડ.
લિમિટલેસ. અને ડિલાઇટ નો અર્થ થશે જોય, હેપીનેસ. મને અનલિમિટેડ, અમર્યાદિત આનંદ થયો કે હું મારો પહેલો શબ્દ બોલી. કેટલા વર્ષની ઉંમરે? 8-9 વર્ષની ઉંમરે પહેલી વખત. આપણે તો કે ને કે 8 મિનિટની અંદર આપણે બચ્ચું જો કે ને અવાજ નહીં સંભળાય જન્મ પછી તો ઊંચા નીચા થઈ જાય ને ડોક્ટરો દોડતા થઈ જાય. આ બાળક કે ને કે રડતું કેમ નથી? રડવું એ એકચ્યુઅલી રડવું નથી. શ્વાસોશ્વાસની જે ક્રિયા ખરી તેને એક્ટિવેટ કરવા માટે બાળકને રડવામાં આવે સૌથી પહેલામાં પહેલું. બરાબર. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. વિથ માય ટોયઝ, રમકડા સાથે વાતો કરતી. સ્ટોન્સ, પથ્થર સાથે વાતો કરતી. ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, બગીચામાં જે વૃક્ષો હતા, પક્ષીઓ હતા એની સાથે વાતો કરતી. દિવાલ આવીને પૂછે કેવું છે, તબિયત પાણી મસ્ત, કેવું, શું ખાધું? કે સાહેબ એવું શું ગાંડા જેવી વાત કરે? હું નથી કેતો, એ કે છે. પથ્થર સાથે કોણ વાત કરે? એને કીધું ને અમર્યાદિત આનંદ, અમર્યાદિત, લિમિટ બહાર. કારણ કે 8 વર્ષ પછી પોયરું પહેલી વખત બોલે, આપણે કોઈ દિવસ જોયું જ નથી. આપણે કોઈ દિવસ જોયું જ નથી. અમે તો જોયું છે અહીંયાથી કોઈ વખત એ છોકરો પસાર થાય છે, મારો જ સ્ટુડન્ટ, એની સાથે શું ઘટના બનેલી હતી એ જ જાણે. પણ કે નહીં કે એ એપ્રોક્સિમેટલી 2 અઠવાડિયા જેવો કોમામાં રહેલો. માથામાં કે ને એને ભયંકર વાગેલું, જિંદા લાશ જ થઈ ગયેલો. એના બાપાએ કીધું કે કેતનભાઈ જ્યારે અમે અહીંયાથી કરોડથી લઈ ગયા ને એમ કે જીવ જેવું હતું જ નહીં એમ કે આ તો એનો પુનર્જન્મ છે એમ કીધો ચાલે. એપ્રોક્સિમેટલી કદાચ મારી ભૂની તો 10 દિવસ જેવું એ કોમામાં રહેલો. પછી પણ કે ને કે કઈ બોલવાનું કઈ નહીં એમ. એટલે પેલા લોકો ટેન્શનમાં કે આને શું થયેલું છે એમ હોય, એવું કંઈક સદમામાં કે આમ તેમ તો નહીં બોલાય એમ. પછી કે ને કે એને બોલતો થયો તે બોલ્યા જ કરે, આખો દિવસ બોલ્યા કરે, આખો દિવસ ગાણાની જેમ લવારા કર્યા કરે. અમે તો કે ને કે આવો 10-12 દિવસ જે બાળક નહીં બોલ્યું હોય તે કેટલા લવારા કરે તે અમે તો જોયું છે. તો આ તો 8 વર્ષ નહીં બોલેલું, તો પછી કે ને કે બરાબર છે, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ. 8 વર્ષથી બોલવાનું બાકી હતું, 8 વર્ષ બોલવાનું બાકી હતું એટલે બોલે. આપણને કદાચ મજાકમાં છે કે એવું થોડું હોય, હું ગાંડા જેવી વાત કર્યા કરે. આ તો લાઈવ જોયેલું. 2-4 અઠવાડિયા વાળો કેસ જો આટલું બોલતો હોય તો 8 વર્ષ વાળો તો નહીં અટકે પછી. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ. મને એકદમ કે ને આશ્ચર્યચકિત હું થઈ જતી. હું એકદમ ડિલાઇટેડ, ડિલાઇટ શબ્દ અત્યારે પણ આપણે લખવાય ડિલાઇટ, જોય, હેપીનેસ. હું એકદમ ખુશખુશાલ થઈ જતી. એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ હર. જ્યારે મારી બેનને હું બોલાવતી અને આવતી, પેલી બેન કરે છે દીદી વોટ હેપન, શું થઈ, મોકલી આપતી. પાછી પાછી બૂમ મારે, પેલી પાછી આવે છે. મજા આવે ને. મારા અવાજની કંઈક વેલ્યુ છે, મારા અવાજની કઈ વેલ્યુ છે, હું બોલી શકું છું, એ એક મને ગિફ્ટ છે. આ સાલી ખબર જ નથી. એટલે એ ફાવે તેમ ગાળા ગાડીને ચાલ્યા કરતું હોય. કોઈ જગ્યા પર મેં વાંચેલું, સરસ હતું એમ કે આપણા મોઢામાં શું જાય એ આપણી પ્રકૃતિ, માણસને જે ભાવતું હોય, જે ફાવતું હોય એ પ્રકારે એનું ખાય. આપણા મોઢામાંથી શું નીકળે એ આપણી સંસ્કૃતિ. પતી ગયું. બરાબર, ચાલજો. When my sister ran to me when I called her and my dog obeyed. Obeyed મતલબ આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞાનું પાલન કરવું. માય કમાન્ડ્સ, મારા ઓર્ડર, મારા હુકમનું મારો કૂતરો પાલન કરે. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, આ ચમત્કાર હતો ભાઈ. આપણને સામાન્ય બાબત લાગે છે એટલે આપણે સ્પીચનો કે ને સામાન્ય ઉપયોગ કરીએ છીએ. આને કે ને કે ચમત્કાર લાગતો હતો.
વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે મેં બહુ ગંભીરતાપૂર્વક એ અભ્યાસ ચાલુ કર્યો, ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક. મને કામ નહીં લાગતું, મને એ રમત લાગતી. આપણને તો મગજ પર અઠોડા પડતા હોય કે આ હવે અંગ્રેજીનું પટાવે, પછી હજુ તો એક બીજો લેક્ચર લેવાનો છે, આ ક્યારે પથ્થર યાર, આ ભણવાનું કોણે બનાવ્યું? મજાની વાત છે કે કોઈએ ભણવાનું બનાવ્યું તો બેઠેલા છે. રમત રમવી એમાં પણ પાછું ભણવાનું ને શીખવાનું તો આવે જ ને. કે અલા યાર આ એટેક ચાલુ કરતો છું ને, ચાલુ કે ને કે જીતાતું જ નથી. અલા યાર આટલું કેવી રીતે કરે, જરાક મને શીખવ. પેલો કે હાલા મને હો નહીં આવડતું. અલા યાર મારે હો કે ને કે મારો એક ભાઈ છે તેની પાસે, એને કે ને આપણે વિડીયો કોલ કરીને એને પૂછીએ કે આમાં કઈ રીતે આ સ્ટેપ ક્લિયર કરાય, જરાક શીખવે આપણને. હા તો શીખવાનું તો એમાં પણ છે, શીખવાનું તો એમાં પણ છે, બરાબર. પેલી કઈ રમત છે અલા યાર, સીઓસી. એમાં મારે કઈ 12મા લેવલનો ટાઉન હોલ છે એમ, પણ જે સ્ટ્રેટેજીકલી જે રમવાની હોય મને નહીં આવડે એમ. આપણે એટેક ભડાકા કરી નાખીએ. જે સીઓસી રમતા હોય તેને ખબર હોય 12મા ને 13મા લેવલનો ટાઉન હોલ એટલે શું ચીજ હોય તે. સર્ચ કરજો ને એટલે બતાવશે તમને. ચાલજો, ઓછું કહેવાય, એના કરતા ઉપર આવે છે તો 15 ને 16 લેવલ થઈ ગયું. હું રમતો નથી કેટલા વખતથી એમ. જ્યારે તમે ચાલુ કરેલું ત્યારે અમે છોડી દીધેલો, અને એ લેવલ પર ગઈને છોડેલું કે તમે હજુ ત્યાં પહોંચવાના પ્રયત્ન કરતા હોય એમ. મને તો ઘણા બધા કે સાહેબ તમારી આઈડી અમને આપી દો ને, અમે કે ને કે અફાડીએ ને એમ. મેં કીધું અમારા ક્લેનમાં આવી જાઓ, એટલીસ્ટ ઇન્સ્ટોલ કરો, અમારા ક્લેનમાં આવી જાઓ, પછી અનઇન્સ્ટોલ થઈ જજો એમ કે. ચાલો. It seemed more like play than work. Whenever anything delighted or interested me, જ્યારે જ્યારે કોઈ વસ્તુમાં મને રસ પડતો, કોઈ વસ્તુમાં મને આનંદ આવતો, મિસ સુલિવાન would talk about that as if she were a little girl herself. એ પોતે પણ જાણે નાની છોકરી હોય એ રીતે મારી સાથે વાત કરતા. આ સાલું એઝ આ બાજુ આવી ગયું, આ હાઇલાઇટ કરવા જેવો ટોપિક. શોઈંગ સપોઝિશન. સપોઝિશન વાળો ટોપિક છે. ધારણા કરી, જાણે કે એ પોતે નાની છોકરી હોય. હવે સમજો, ટ્રુ ફોલ્સમાં એવું પૂછાશે, મિસ સુલિવાન વોઝ અ લિટલ ગર્લ. મિસ સુલિવાન નાની છોકરી હતા. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ, સીધી વસ્તુ છે. એ નાની છોકરી હોય એ રીતે આની સાથે વર્તન કરતા. શી ટોટ સબ્જેક્ટ્સ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ, સમજવા વાળા સમજી ગયા, સમજવા વાળા સમજી ગયા. સાહેબ હું સમજી ગયા, અમને કઈ સમજ નહીં પડી. સો ઇન્ટરેસ્ટિંગ ધેટ, સમજી ગયો, સમજી ગયો, પૂરો સમજી ગયો. સમજણ પડી કે નહીં પડી? ભાઈ સમજાવો લઈને, આનો આનો મતલબ શું થાય એમ? શોઈંગ રિઝલ્ટ ટોપિક છે, આ તમારો ટોપિક છે. શોઈંગ રિઝલ્ટ, બે ટુ સો ધેટ, યાદ આવ્યું? ટુ સો ધેટ. શું કેવું છો? અચ્છા, આઈ રિમેમ્બર એવરીથિંગ. કેને કે ભાઈ વિજ્ઞાન જેવો વિષય છોકરીને ભણાવવાનો, જે જોઈ નથી શકતી, સાંભળી નથી શકતી, એને વિજ્ઞાન જેવો વિષય ભણાવવાનો. પણ એ જે કે પણ ભણાવતા અને બધું યાદ રહી જતું. બાકીનું જે ખરું, બસ અહીંયા આપણે આજે અટકીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને ઘણું બધું હવે મજાનું છે. હેલો, હવે મજાનું છે, હવે મજાનું છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.